નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે 30 તારીખની વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે વાત કરીશું કે ચોમાસું કેટલે પહોંચ્યું છે અને કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે વાત કરીશું કે અરબી સમુદ્ર છે તે એક્ટિવ બન્યો છે અને આવનારા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મુસળધાર વરસાદ પડી શકે છે। જે પણ દર્શક મિત્રો આપણો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને વિનંતી છે કે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો દર્શક મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આજે 30 તારીખ થઈ છે અને 30 તારીખની અંદર ગુજરાતના અનેક ભાગોની અંદર આજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, વિસ્તારોની અંદર ચોમાસું જે છે તે ભારે વરસાદ લાવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે 30 તારીખની અંદર સુરત હોય, વલસાડ હોય, વ્યારા હોય, આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે વલસાડ, આહવા, વ્યારા, નવસારી, સુરત, નવાપુરા, નંદુબાર, સાકરી, સતાના આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે દહેજ હોય, ભરૂચ હોય, રાજપીપળા હોય, ડેડિયાપાડા હોય, નંદુબારની વાત કરી, રાજપીપળા, ભરૂચ આજુબાજુ વિસ્તારો હોય, દહેજ હોય, એટલે કે ખંભાતની ખાડીને અડીને વિસ્તારો આવેલા છે। વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ બાજુ તમે જોઈ શકો છો કે વડોદરા હોય, બોડુલી હોય, અલીરાજપુર હોય, એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે અને 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદની આગાહી વિંડી દ્વારા જાણવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે નડિયાદના વિસ્તારો હોય એટલે કે નડિયાદથી આ જે પટ્ટો આખો અલીરાજપુર હોય, ગોધરા હોય, ડાકોર હોય, દાહોદ હોય, એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આ વરસાદ જે છે તે ચોમાસાનો વરસાદ કહેવામાં આવી રહ્યો છે, કારણ કે ચોમાસું સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતની અંદર આવી પહોંચ્યું છે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તાબડતોડ અને મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। હવે આપણે વાત કરીએ આગળ, તમે જોઈ શકો છો કે દાહોદના વિસ્તારો હોય, ગોધરા હોય, લુણાવાડા હોય, બાયડ હોય, મોડાસા હોય, આ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોની અંદર પણ વરસાદ પડી શકે છે। તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત હોય, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળશે। સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો પાલનપુર, પાટણ, મહેસાણા, રાધનપુર, ઈડર, પાલનપુર, ડીસા, થરાદ, આ બધા વિસ્તારો છે, વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર પલટો છે અને ભારે વાદળો એ તરફ જઈ રહ્યા છે અને વાદળોને કારણે પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। હવે આપણે વાત કરીશું કચ્છ જિલ્લાની અંદર કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે। તો તમે જોઈ શકો છો કે જે રીતે અનેક વિસ્તારોની અંદર આગાહી છે, પરંતુ ગાંધીધામ હોય, ભુજ હોય, નખત્રાણા, હુડકા, નાલિયા, છાસી, માંડવી, મુન્દ્રા, આ વિસ્તારોની અંદર પણ વાદળો છે અને વાતાવરણની અંદર પલટો છે અને અચાનક વીજળીના કડાકા ભડાકા થશે અને 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ આ જે કચ્છનો જિલ્લો છે, દરિયા કિનારે પટ્ટો આવેલો છે, પટ્ટાની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે। હવે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। હું તમને સૌપ્રથમ જણાવી દઉં તો તમે જોઈ શકો છો કે અત્યારે ચોમાસું જે છે તે એક્ટિવ બન્યું છે। આ પટ્ટો આખો જે છે એ વિસ્તારોની અંદર ચોમાસું ભરપૂર વરસાદ લાવી રહ્યું છે અને આજે પણ એટલે કે 30 તારીખની અંદર પણ આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે કે એટલે કે સુરતથી માંડી અને ભાવનગરનો આખો પટ્ટો છે, વેરાવળ હોય, ભાવનગર હોય, મહુવા હોય, એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી વિંડી દ્વારા આપણને જાણવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે ભાવનગર હોય, મહુવા હોય, જુનાગઢ હોય, વેરાવળ હોય, પોરબંદર હોય, એટલે કે આખા સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક અને 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદની આગાહી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે હું તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે ભાવનગર આવી ગયું, પાલીતાણા હોય, અલંગ હોય, મહુવા હોય, રાજુલા હોય, અમરેલી, ધારી, આ બાજુ જુનાગઢ, જેતપુર,
બોટાદ હોય, રાજકોટ હોય, ધોલેરા હોય, એટલે કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ એવા છે કે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે મોરબીથી માંડી અને સુરેન્દ્રનગર, મોરબીથી માંડી અને સુરેન્દ્રનગરનો પટ્ટો હોય, આ બાજુ જામનગર હોય, ખંભાલિયા હોય, લાલપુર હોય, લંબા હોય, વિસ્તારોની અંદર પણ એટલે કે દરિયા કિનારે વિસ્તારો આવેલા છે, વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। આજે આપણે વાત કરી છે વિડીયોની અંદર તે 30 તારીખની અંદર વાત કરી છે અને 30 તારીખની અંદર આ વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે આપણે માહિતી આપી રહ્યા છે, એવું નથી કે આ આગાહી સત્ય હોઈ શકે, પરંતુ જે વિંડી દ્વારા અપડેટ કરવામાં આવતું હોય છે તે સતત 4 કલાકે અપડેટ આવતી હોય છે અને ત્યાં હવામાન અને આગાહીમાં પણ બદલાવ આવતો હોય છે। પરંતુ આપણે મંગળવાર અને 30 તારીખને 2 વાગ્યાનો સમયની આપણે વાત કરી છે અને એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે। એટલે કે સંપૂર્ણ હું તમને એક લીટીની અંદર માહિતી સમજાવી દઉં તો તમે જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તારો છે, એટલે કે સુરતથી માંડી નીચેલા વિસ્તારો અને ભરૂચ સુધી જે આહવા ડાંગ વિસ્તારો છે, વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। તમે જોઈ શકો છો કે ધારી હોય, દાહોદના વિસ્તારો હોય, વડોદરા હોય, ભાવનગર હોય, મહુવા હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ, જૂનાગઢ, મહુવા, આ બધા વિસ્તારોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે અને વરસાદની આગાહી 50% હોય સંભાવના છે। પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નથી, ત્યાં વાતાવરણની અંદર પલટો હોઈ શકે છે અને અચાનક વાદળો બંધાય અને વરસાદ નોંધાઈ શકે છે। બાકી સત્તાવાર રીતે વિંડી દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી। તો દર્શક મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે 30 તારીખે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે। તમે જોઈ શકો છો કે ચોમાસું જે સતત અટવાયેલું હતું, પરંતુ હવે ધીરે ધીરે જે અનુકૂળ તેને પવનો આવી રહ્યા છે, ભેજ મળી રહ્યો છે અને અરબી સમુદ્રની અંદર ભારે તોફાન આવી રહ્યા છે, એને કારણે પવનો તોફાની આવી રહ્યા છે, એને કારણે પવનોને કારણે ચોમાસું જે છે તે આગળ વધી રહ્યું છે અને ગુજરાતના અનેક વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ જે દરિયા કિનારે આવેલા છે એ વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે અને સુરત એટલે કે ભરૂચથી માંડી અને જે નીચલા ભાગના વિસ્તારો છે, સુરત, વલસાડ, તાપી, આહવા, ડાંગ, ગોધરા, દાહોદ, આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, લાઇક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા।